સુખદેવજી એ કાળનું વર્ણન કરતા બોલ્યા, અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમ શોભન યર્હેવાજરજન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુગણોદયમ મહીમંગલ ભૂયિષ્ઠ पूरग्राम व्रजाकरा। वर्णन किया है सुखदेव जी ने, ग्रह नक्षत्र अपने अपने स्थान में जा बैठे और उत्तम काल आया, दिशाएं दीप्यमान होने लगी, यज्ञ कुंड में शांत थયેલો अग्नि प्रज्वलित थवा लाग्या, मंद मंद जलधरा थवा लागे, वव वायु सुख स्पर्श पुण्य गंधव सुचि, धीमे धीमे मंद शीतल सुगंधित वायु आवा लाग्यो, आकाश में दुंदुभियोना नाद थवा लाग्या, मध्य रात्रि આવી છે, અપ્સરાઓને થયું કલાનિધિ પધારવાના છે, અમારી કલા સમર્પિત કરીએ અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી। श्री गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी, नाच नाच प्रिय रसी करी जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं, प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी। छम 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 नुपुરના ધ્વનિઓ ગુંજવા લાગ્યા, ડમ 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 ઢોલના નગારાઓ વાગવા લાગ્યા, દુંદુભીઓના સ્વર ભરાવા લાગ્યા અને મધ્યરાત્રિએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। સમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા વિદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ જલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ। ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા। યાદ અપાવ્યું વસુદેવ દેવકીને, તમે માંગ્યું હતું કે મારા જેવો દીકરો તમારે થાય, મારા જેવું આ જગતમાં બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું। વસુદેવ દેવકીએ કહ્યું પણ દીકરાની વાત હતી, ભગવાનની વાત નહોતી। દ્વિભુજ બની જાઓ, પ્રભુ દ્વિભુજ બન્યા, બાળકનું રૂપ લીધું, આજ્ઞા કરી મને લઈ જાઓ, ત્યાં ગોકુલમાં માયાનો જન્મ થયો છે, નંદ બાબાને ત્યાં મને પધરાવો ને માયાને લઈને આવો। વસુદેવજી એક ટોપલો લઈ રેશમી વસ્ત્ર બિછાવી લાલનને પધરાવ્યા, ટોપલામાં માથે મૂક્યા લાલન અને પ્રભુ જેના માથે બિરાજે એની તો બધી બેડીઓ ખુલી જાય। બધેથી રસ્તાઓ મળ્યા છે, યમુનાજીએ માર્ગ આપ્યો છે, પહોંચ્યા છે ગોકુળમાં। ગોકુળમાં માયાનો જન્મ થયો છે, બધા જ સૂઈ ગયા છે, લાલનને પધરાવ્યા, લીધી માયાને ટોપલામાં લઈને પાછા આવ્યા। માયા આવી એટલે અવાજ કરે અને જોર જોરથી રડવા लाग्या, બધા જાગી ગયા અને જાગ્યા એટલે બધાને સમાચાર મળ્યા, કંસને જઈને સમાચાર મળ્યા છે, અરે 8મા ગર્ભનો પ્રસવ થયો છે, દીકરીનો જન્મ થયો છે। અને જ્યાં સમાચાર મળ્યા દીકરી છે, કંસ દોડતો દોડતો આવ્યો, પગથી પકડી દીકરીને જ્યાં મારવા જાય, આકાશમાં ગઈને અષ્ટભુજાળી માયા થઈ, કહ્યું મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો। असुरोनी सभा बोलावी छे, मथुरामां भले ने सभा करतो, आपणे तो पहोंची जईए गोकुळमां नंद महोत्सव करवा। रात्रिनो समय छे अने रात्रिना समये शुकनो थई रह्या छे नंद बाबाने। स्वप्नमां सुंदर बालकनुं स्वरूप देखाय छे। नंद बाबा सुई गया होय अने सुंदर मुखारविंद देखाय लालननुं अने अधर पर वेणु मूकीने लालन वेणुनो नाद करे। आंखों खुले नंद बाबानी, अरे आ बाळक कोण छे? पाछा सुई जाए એટલે પાછું સ્વપ્ન આવ્યું। ચરણારવિંદમાં સુંદર નુપુર ધરેલું કોઈ નાનકડું બાળક નંદાલય આંગણામાં છમ 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 કરતું દોડી રહ્યું છે। સુંદર શોભા લાલનની જુએ અને ફરી નેત્રો ખુલે, અરે આ બાળક છે કોણ? ફરી સુઈ જાય અને ફરી સુંદર સ્વપ્ન આવે, ચારે બાજુ ગાયોને લઈ અટક અટક ચલાવતું કોઈ સુંદર બાળક ગૌચારણ કરતું કરતું નંદાલયની ગૌશાળામાં આવી રહ્યું। ફરી આંખો ખુલે અને આમ કરતા કરતા આખી રાત વીતી છે। પ્રભાત થઈ, માનો આજે વ્રજમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। સૂરજના સુવર્ણમય કિરણો ધરતી પર પથરાયા અને એમ લાગે જાણે ધરતી મહારાણી સોનાની ઓઢણી ઓઢીને નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે।
આ મોરને એમ થયું, અરે આ તો અમારા પીછાને ધારણ કરનારા પરમાત્મા આયા છે, લાવો પહેલી બધાઈ બ્રજને અમે આવીએ. અને કેવો કેવો ના સ્વર નંદાલયની અગાસી પરથી કરવા લાગ્યો મયુર, જાણે બધાને બધાઈ આપતો હોય. પ્રભુને થયું, અરે હું આવ્યો ને આ કોઈ બ્રજવાસીઓ સ્વાગત નથી કરતા. એટલે પ્રભુએ રડવાનું શરૂઆત કરી. જોર જોરથી લાલન રડવા લાગ્યા. અને ભાભીને બાળક થવાનું હતું એટલે નંદ બાબાના બહેન ત્યાં રહેવા આવ્યા છે ભાભી પાસે. જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા, બાળકના રડવાનો સ્વર સંભળાયો, દોડતા ગયા અને જુએ તો યશોદાજીની પાસે નીલમણી અલૌકિક સુંદર બાળક પોડેલું છે. અને જોતાની સાથે એનું અલૌકિક સૌંદર્ય જોઈને થયું, આ કોઈ દીકરો નથી થયો, આ તો પરમાત્મા પોતે આવે. હરી યશોદા જાગ, ધન્ય યશોદા ભાગ્ય તિહારે, જીન એસો સુત જાયો હો. અરે તારા તો કેવા ભાગ્ય છે, જે કેવો અલૌકિક બાળકનો જન્મ આપ્યો. અને યશોદાજી તો જાગ્યા અને લાલનને જોયા ને છાતીએ ચાપ્યા, ચોધાર આંસુએ રડવા લાગ્યા. મુખમાંથી એક શબ્દ નીકળતો. અને નંદ બાબા તો વહેલા જાગીને ગૌશાળામાં સેવામાં જતા રહેલા. સુનંદાજી ભાગતા 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 ગયા રસોડામાં, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી ભાગતા ભાગતા ગયા ગૌશાળામાં. બાબા બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. अरे कहा भयो? अरे बहुत आनंद के समाचार है. अरे कह तो सही कहा भयो. अरे એટલામાં સુનંદાજી બોલ્યા, હેરી હે નંદરાય કે આનંદ भयो. हेरी है भैया हो आज नंद राय के आनंद. एक साथ कैसे ला बधा, हेरी है हम क्या करें भैया हो आज नंद राय के आनंद भयो. ब्रज में बधाई मिली है, सब आनंद कर रहे हैं. दही दूधની મટકી લઈને ગોવાળો આવી રહ્યા છે નંદાલય તરફ. ગોપીઓ શણગાર સજી રહી છે અને શણગાર સજી થતી બધાઈ આપતી આપતી નંદાલયમાં આવવા લાગી. नाचत गोपी कारक कुलाल मंगल चार करो. हेरी है भैया हो आज नंद राय के आनंद भयो. राती पियरी चोरी पहरे नौतन झूमक सारी. चोवा